આજે આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે કે તુષાર શુક્લજી આદરણીય પદ્મશ્રીથી વિભૂષિત આપણા એક ગુજરાતી સાહિત્યકાર એ આપણી વચ્ચે છે. આપ નવી પેઢીને ધ્યાનમાં રાખીને, નવી પેઢીને કેન્દ્રમાં રાખીને ગુજરાતી ભાષા અને આપણું ગુજરાતીપણું એ વિષયને અમારા દર્શક મિત્રો વચ્ચે ખોલો એવી મારી આપને નમ્ર વિનંતી છે. એક ભાષા એ કેવળ જ અભિવ્યક્તિનું માધ્યમ એટલું સીમિત નથી. ભાષા છે ને એ સંસ્કૃતિ છે, સંસ્કાર છે. જે તમને માતૃભાષા મળી છે એ સાચવો તો તમારું મૂળ તમને સહજપણે મળે. આપણું મૂળ આપણી માતૃભાષામાં છે. વાહ! ડોલરની સામે રૂપિયો સસ્તો થાય એનો અર્થ અંગ્રેજી સામે ગુજરાતી સસ્તી થઈ એવો ન કરો. વાહ, બહુ મુદ્દાની વાત છે. આજે હું કંઈ બોલું છું, અભિવ્યક્તિની જે કંઈ આ કલા છે, મારે જોઈતો શબ્દ મારી બાજુમાં ઊભો હોય છે. એટલે મારે કારણ કે હું છે ને શબ્દો વાપરતો નથી, ઉપયોગમાં લઉં છું. વાહ! રામ રામ. મોજે દરિયાના દર્શક મિત્રોને મારા ભાવપૂર્ણ રામ રામ. આજે આપણે જે વિષય ઉપર વાત કરવાના છીએ એ મૂળ આપણે મોજે દરિયા વિભાવના જે શરૂ કરતી વખતે રાખી હતી કે આપણે ગુજરાતી ભાષા એ નવી પેઢી ગુજરાતી ભાષાને પ્રેમ કરે એ આશય સાથે આપણે આ કાર્યક્રમની શરૂઆત કરેલી હતી. આજે આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે કે તુષાર શુક્લજી આદરણીય પદ્મશ્રીથી વિભૂષિત આપણા એક ગુજરાતી સાહિત્યકાર એ આપણી વચ્ચે છે. એમની પોતાની એક આગવી લઢણ છે. ગુજરાતી ભાષાને ખૂબ જ સારી રીતે સમજી અને રજૂઆત કરવાની તેઓની આવડત થકી ગુજરાતીઓ એને ઓળખે છે. ગુજરાતમાં વસતા ગુજરાતીઓ એટલું જ નહીં, દેશમાં વસતા ગુજરાતીઓ અને ડાયસ્પોરા છે આપણો ગુજરાતીઓનો જે વિદેશોમાં, એ પણ શુક્લજીના નામથી સુપરિચિત છે. બલકે એમને માણતા હોય છે એમ કહેવામાં પણ જરાય અતિશયોક્તિ નથી. એવા તુષારભાઈ આપણી વચ્ચે છે એટલે મોજે દરિયાના દર્શક મિત્રો વતી હું એમનું સ્વાગત કરતા હરખની લાગણી અનુભવું છું. ગુજરાતી ભાષા થકી સાહેબ આપને પદ્મશ્રી પ્રાપ્ત થયું છે એનો પણ અમે ગૌરવ કરીએ છીએ. અને દર્શક મિત્રો વતી હું આપને વિનંતી કરવાના મતનો છું કે આપણી ગુજરાતી ભાષાને નવી પેઢીએ ચાહવી તો જોઈએ જ, એ તો આપણી અપીલ છે, પણ એને ચાહવા માટેના કારણો એમને આપો. એમને ગુજરાતી ભાષાની કેટલીક કલાત્મક બાજુઓથી આપ એને પરિચિત કરાવો. મારો પોતાનો મત એવો છે કે બાળકો નવી પેઢીના ગુજરાતી ભાષાને તરફનો જે એમનો અભિગમ છે એને હું મારી ભાષામાં સમજાવું તો કે એમને સમજો કે અંગ્રેજી ભાષા તરફનો પક્ષપાત છે. તો એના કારણો છે કે એમને વ્યાવસાયિક રીતે અને વ્યવહારિક રીતે અને વિશ્વની જે સ્થિતિ છે એમાં એને એવું લાગે છે કે આ ઉપયોગી છે અને એના કારણે એની તરફનો પક્ષપાત છે. પણ આપણું ગુજરાતીપણું જેનો દુનિયામાં અત્યારે વટ છે, તો મારો નમ્ર મત છે સાહેબ કે એ ગુજરાતીપણાનું હોવું એ ગુજરાતી ભાષાને કારણે છે. વાહ! અને એટલા માટે ગુજરાતી ભાષાને નવી પેઢીએ પણ ગૌરવપૂર્વક એને ચાહવી જોઈએ. તમે, હું તો એમ કહું છું, 20 ભાષાના માસ્ટર બનો, આપણો વાંધો જ નથી. તમે પ્રેમ કરો, બધી ભાષાઓ શીખો, બીજી ભાષાઓમાં તમારો વટ પાડો, પણ તમને ગુજરાતી ભાષા પ્રત્યેનો લગાવ હોવો જ જોઈએ અને ગુજરાતી સાથે જ બીજી ભાષાઓ હોવી જોઈએ. એવો એક મારો નમ્રતાપૂર્વકનો મત છે. આપ શુક્લ છો, આપ તો ગુજરાતી ભાષાના જેટલા પ્રકારો છે અથવા તો ભાષા સાહિત્યને સમજવા માટેની જેટલી વિધા છે એ સંપૂર્ણ રીતે આપને સાધ્ય છે. એટલે આપ નવી પેઢીને ધ્યાનમાં રાખીને, નવી પેઢીને કેન્દ્રમાં રાખીને
ગુજરાતી ભાષા અને આપણું ગુજરાતીપણું એ વિષયને અમારા દર્શક મિત્રો વચ્ચે ખોલો એવી મારી આપને નમ્ર વિનંતી છે. પહેલાં તો આ મોજે દરિયામાં ડૂબકી મારવાનો અવસર મળ્યો, પ્રસન્નતા વ્યક્ત કરું છું. માતૃભાષા ગુજરાતી એનું ગૌરવ બોધ એ મારી વાતનો હંમેશા મુખ્ય જોગ પણ રહ્યો છે. આપે પૂછ્યું એમ એવું શું છે કે જે ગુજરાતીઓને ગુજરાતી બોલતા સંકોચનો અનુભવ કરાવે છે અથવા તો કોઈ કારણસર ગુજરાતી પ્રત્યે થોડીક એમની ઉદાસીનતા છે. કદાચ એના મૂળમાં આ છે પેલી ગૌરવબોધની ગેરહાજરી. કારણ કે એમની પાસે જે વિકલ્પો છે ભાષાના, એ ભાષામાં આપે કહ્યું એમ એમની પાસે એમને ઉજળું ભવિષ્ય એવું દેખાય છે. અંગ્રેજી તો સ્વાભાવિક રીતે આપણે એને જરા હરકપદુડા થઈને વિશ્વ ભાષા કહી દીધી છે. આમ તો વિશ્વમાં બીજી મહત્ત્વની અનેક ભાષાઓ પણ છે ને એવા દેશો પણ છે. પ્રવાસ કરતાં કરતાં મેં પણ એ જોયું છે કે જ્યાં સદંતર કોઈ અંગ્રેજીનો ઉપયોગ ન કરતું હોય જી, અને છતાં એ દેશ ખૂબ પ્રગતિશીલ હોય. ઉચ્ચ શિક્ષણ જેની બાબતે આપણે ફરિયાદ કરીએ કે ભાઈ એ તો અંગ્રેજીમાં જ શીખવું પડે, મેં એવા દેશો પણ એના વિશે જાણવાનો પ્રયત્ન કર્યો કે ત્યાં શું સ્થિતિ છે. તો ત્યાં મેડિસિન પણ એ લોકો એમની પોતાની માતૃભાષામાં ભણે છે અને સરસ તબીબો સાબિત થાય છે. પણ ચાલો આપણે એવી કંઈ સરખામણીમાં ન પડીએ. જેને જે માર્ગ યોગ્ય લાગે તે માર્ગે જાય એનો વાંધો નથી. પણ એક ભાષા એ કેવળ જ અભિવ્યક્તિનું માધ્યમ એટલું સીમિત નથી. ભાષા છે ને એ સંસ્કૃતિ છે, સંસ્કાર છે. તમે એક પંજાબીને મળો ને જ્યારે પંજાબી બોલે છે ને ત્યારે એની સાથે આખું પંજાબ તમારી સામે આવી જાય. વાહ. તમે જ્યારે એક બંગાળીને બાંગ્લામાં વાત કરતા સાંભળો તો તમને સીધા ટાગોરથી આગળનું અનુસંધાન મળી જાય. વાહ. તો ભાષા છે ને એ તમારું સરનામું છે. વાહ. આખી દુનિયા હવે જે લોકો મૂળ વછોયા છે એ બધા મૂળ શોધે છે. જે લોકો અપરૂટેડ થયા છે એ બધાને એમ છે કે આપણા મૂળ આપણે શોધીએ, એટલે રૂટ્સ એની શોધ અત્યારે ચાલે છે. તો ભાષા જો તમારી જે તમને માતૃભાષા મળી છે એ સાચવો તો તમારું મૂળ તમને સહજપણે મળે. આપણું મૂળ આપણી માતૃભાષામાં છે. વાહ. એમાંથી સિંચન લઈને આપણે આજે કંઈ છીએ હું મોં ખોલું એની સાથે મારું ગુજરાતીપણું ખુલે છે, એનો પરિચય તમને થાય. હવે મને એ ગુજરાતીપણું સંતાડવાનું મન થાય તો હું એટલો કુશળ હોઉં ને આપે કહું એમ બીજી 4-5 ભાષા જાણતો હોઉં તો એનો આશરો લઈને તમને પરિચય પણ ન થવા દઉં કે હું શું છું. પણ એના કરતાં તમને પરિચય થાય કે હું ગુજરાતી છું. વાહ, એમાં ગૌરવ છે. એનું મને ગૌરવ છે કે તમને ખબર પડવી જોઈએ કે જે કંઈ મારી સમજણ આવડત જે તમને ગમી કે જેને તમે બિરદાવો છો એવો હું એક ગુજરાતી છું. વાહ. એટલે હંમેશા અહીંયા પ્રદેશમાં બધે મારી રજૂઆતનો એ જોગ છે. હું ભણ્યો છું ગુજરાતી સાહિત્ય, ભાષા વિજ્ઞાન પણ મારો વિષય રહ્યો છે. એટલે એ રીતે પણ હું જાણું છું કે એક ભાષા આવડે તો જગતની બીજી કોઈ પણ ભાષા શીખી શકાય. આપ તો ઘણી વખત તો હળવાશથી કરતા જ છો. હું એ વાત તમારી સાથે જરા હળવાશથી વહેંચું કે આપણે એમ માનતા હોઈએ છીએ કે અંગ્રેજી નહીં ફાવે ભણેલા ગણેલા હોવા છતાં બિલકુલ એમ થાય કે આપણું પ્લેન JFKના એરપોર્ટ પર લેન્ડ થશે ત્યારે પછી પેલા ઇમિગ્રેશન ઓફિસર આપણને શું પૂછશે અને એ જે પૂછશે એ વાક્ય અત્યારથી હું જરા તૈયાર કરી લઉં, ગોખી રાખીએ. સુશિક્ષિત એવો હું આખું વ્યાકરણમાં સાચું હોય એવું રિઝનિંગ સાથેનું એક વાક્ય તૈયાર કરું. ત્યારે મારી જોડેની સીટમાં બેઠેલા માસી એ પેલું ફોર્મ ભરવાનું કાગળિયું મારા હાથમાં પકડાવે, મને કે ભાઈ આ ભરી દે. અને હું એ બાને પૂછીને બધી વિગત ભરું, આપણે સાથે ઉતરીએ અને એ મારા કરતાં પહેલાં ઇમિગ્રેશન ઓફિસર સામે જઈને જે કોન્ફિડન્સથી ઊભા રહે છે અને પછી એ પેલા ભાઈ એમને જે સવાલ પૂછે કે કેમ અહીંયા આવ્યા છો ને કેટલું રોકાવું છે, રીઝન. હવે ન સમજે બા એટલે પેલા દુભાષિયા રાખે છે એટલે કે પણ બા એક ક્ષણની રાહ જોઈએ અગર સીધું કે સન બેબી 6 months સ્ટે
મુદ્દા પરથી વાર્તા સમજી લેવાનું પહેલાં કે 6 મહિના સુધી પાછા નહીં જાય દીકરાને ઘેર દીકરો આવ્યો છે અને આપણે કેટલી મજૂરી કરી આખો રસ્તો કે આને હું શું કહીશ તો પાર પડશે. વાહ વાહ. તો ભાષા તો કનેક્ટ કરે, કોમ્યુનિકેશનનું ટૂલ છે, પ્રત્યાયનનું સાધન છે, માધ્યમ છે. વાહ. એ જ સર્વોપરી નથી. ભાષા કોઈ એક આવડવાથી વિદ્વાન છીએ એવું જે સમજણ બેસી ગઈ છે ને એને કારણે આપે કહ્યું એ મૂંઝવણ છે. વાહ. અને એટલે તમને સંકોચ થાય છે ગુજરાતી બોલતા કે તમને ગુજરાતી બોલો છો એટલે કશું કામ બીજા કરતાં સહેજ ઉતરતા છો એવું જ્યારે માતા પિતાના મનમાં છે જે એમણે બાળકને લાદે છે એના ઉપર, અને એમને માટે તો બધા પ્રયોગોનું સાધન બાળક જ છે. બાળક જ છે. એટલે બાળકને પણ એમ થાય છે કે જો મને નહીં આવડે તો મારા વિશે શું માન્યતા ધરાવશે. મારા જે વિડીયો ફરે છે એમાં એક ઠેકાણે પુરુષોત્તમભાઈ એવું એક મેં વાત કરી છે કે શાળામાં બાળકો જો ગુજરાતી, અમદાવાદમાં બીજે હશે અંગ્રેજી માધ્યમની શાળામાં બાળકો જો ગુજરાતીમાં વાત કરે તો એમને દંડ કરવો જોઈએ. કે હેતુ સારો હશે કે બાળક જરા ખુલે બોલતા થાય, અંગ્રેજીમાં સંકોચ અનુભવતા હોય તો જરા એમને કોન્ફિડન્સ આવે, બોલશે તો જ આવે, એવા શુભ હેતુથી કર્યું હશે. પણ બાળકના મનમાં એક ગેરસમજ એવી ઊભી થઈ જાય છે કે ગુજરાતી બોલવું એ દંડનીય અપરાધ છે. ઓહ. હવે જો એ બાળ માનસમાં બેસી જાય તો પછી તો એક હંમેશ માટે એના મનમાં એમ થઈ જાય કે ગુજરાતી એટલે કશુંક એવું જે નહીં કરવા જેવું. હા, જે નથી કરવા જેવું, એમાં બોલશું તો આપણને લોકો જરા નબળા ગણશે. બહુ એકદમ ગંભીર અને વ્યવહારના સ્તર ઉપર થતી ક્ષતિ તરફ આપે સમાજને ઇંગિત કર્યો છે કે ભાઈ તમે જે નિયમો બાળકો માટે રાખો છો અને એ કમસે કમ ગુજરાતની અંદર જ્યાં આ પ્રયોગો થતા હોય કે થઈ રહ્યા હોય તો આ સાવધાની વર્તવાની જરૂર છે કે તમે અંગ્રેજી ભાષા માટે એ બાળકને તૈયાર કરવાના આશય સાથે જે નિયમો બનાવો છો પણ એની બાળ માનસ ઉપર જે અસરો થાય છે એની ધ્યાનમાં રાખ્યા સિવાયના નિયમો એ પછી સદૈવ એને ગુજરાતી તરફનો પૂર્વગ્રહી બનાવી દે. તો આ તો જેટલા દર્શક મિત્રો વાલીઓ સાંભળતા હોય તે એમના બાળકોના ધ્યાન ઉપર આ વિષય મૂકે કે આવી કોઈ બાબત આવે તો તું ગુજરાતી ભાષા બોલવાથી તને કાંઈ નુકસાન થવાનું છે એવું માનતો જ નહીં, એવી ગ્રંથિ વાલીઓએ પહેલાં સ્વીકારવી જોઈએ. બિલકુલ. તુષારભાઈ, હું આપને કહું છું કે આ આપના ધ્યાન ઉપર જે રીતે વ્યવહારિક આવી એક ક્ષતિ આવી છે એ આને તો આપણે સરકારની નીતિઓ સુધી પહોંચાડવી જોઈએ. જી બિલકુલ. એટલે મૂળ મેં કીધું એમ શાળા તો ઇન ગુડ ફેથ, સારા હેતુથી, કારણ કે છોકરાઓ બોલે નહીં, બાળક તો શું છે ગુજરાતી મા બાપ છે, ઘરમાં ગુજરાતી વાતાવરણ છે, આ મોહલ્લામાં શેરીમાં કદાચ બધા ગુજરાતી બોલતા હોય એટલે એ ગુજરાતીમાં વ્યક્ત થવાની એને સહજ ટેવ છે. એ જરા ખુલીને અંગ્રેજી બોલતો થાય કારણ કે મા બાપે બહુ ઉત્સાહથી અને અંગ્રેજી માધ્યમમાં મૂક્યો છે. હવે એ જરા તો જ ખુલશે જો આવું કશુંક જોડે જોડીએ દંડ કરવાનું એવો ભાવ હશે શાળાનો. પણ બાળક જરા એમાંથી ગેરસમજ લે છે. તે ત્યાં સુધી લંબાય સાહેબ કે બાળકને જો એવું થાય કે અંગ્રેજી આવડવું એ વિદ્વત્તાની નિશાની છે અને માતા પિતા તરીકે આપણું અંગ્રેજી એટલું સારું ના હોય. હા હા. અને જો છોકરાઓને ઘેર એવું લાગે, એ સવાલ પૂછે એને જે કંઈ વર્ગમાં કહ્યું હોય કે આજનો જવાબ લખી લાવજે, અને આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણું અંગ્રેજી એટલું સારું ન હોય તો એની આપણા માટેની માન્યતા પણ આપણા પ્રત્યે દુર્ભાવ પેદા કરે. એટલે એને એમ થાય કે બાપા અંગ્રેજી આવડતી નથી. એટલે હવે મુશ્કેલી આ જે ઘરમાં સંવાદ જે સૌથી અગત્યનો છે, આ આખી અત્યારે આમ લાંબા પેલા અંતરનો વિચાર કરું ને તો મને એમ થાય છે કે આ સંવાદની કટોકટીની પીડા છે સમાજ જીવનમાં અત્યારે. બિલકુલ. આપણે એકબીજા સાથે કરવી જોઈએ એવી રીતે કોમ્યુનિકેશનની સ્કિલનો ઉપયોગ કરીને જોડાઈ નથી શક્યા, એટલે જ બધા ઉખડેલા દેખાઈએ છીએ. હવે જો બાળકને એમ થઈ જાય કે મમ્મી પપ્પા મારી વાત સમજતા નથી અથવા તો ટીચર જે રીતે કહ્યું છે એ રીતે મને સમજાવી શકતા નથી, અને આપણે જાણીએ છીએ કે આપણે તો અતિ ઉત્સાહમાં આવીને મૂક્યો એને અંગ્રેજીમાં,
બરાબર. કે મૂકી અંગ્રેજીમાં. આપણને એમ થયું કે આપણને એટલું નથી આવડ્યું તો આપણો બાળક જરા શીખે. સરસ રીતે અંગ્રેજીમાં. મારે ત્યાં આકાશવાણીમાં હું નોકરી કરતો હતો તો સહકર્મીઓ ઘણા એવા હતા કે એવું માનતા હતા કે આપણે ભલે આ રીતે કર્યું પણ છોકરાઓને હવે medium તો Englishમાં સરસ જ. રીતે અંગ્રેજી આવડે તો સારું. સારું છે, આવડે તો સારું. પણ અમારે એક સાહેબ એવાય આવેલા કે એ જરા વધારે આમ નિયમવાળા હતા અને એ લોકો રાજભાષાના આગ્રહી હતા, ઉત્તર ભારતમાંથી આવેલા. તો એમણે તો ઓફિસમાં આદેશ કરી દીધો કે ગુજરાત એ નિયમ અનુસાર જે ક્ષેત્રમાં આવે છે એમાં 100% હિન્દીમાં વાતો આદાન કરે. પ્રદાન હોવું જોઈએ, કાર્યાલયમાં પણ અને દિલ્હીથી જે કંઈ આવી જાય આપણી સાથે પત્રાચાર થાય એમાં પણ. તો એમણે તો અતિરેક કરીને બધા ટાઈપરાઇટર ખસેડાવીને એની જગ્યાએ હિન્દી ટાઈપરાઇટરમાં હિન્દી કે ટંકણ મશીન લગાવ્યો. હવે આખો જે એમાં પસંદ થયેલા મિત્રો હતા એ તો અંગ્રેજી હિન્દીવાળા. ટાઈપ જાણતા હતા. બધાને એમણે બીજી સંસ્થામાં ભણવા મોકલ્યા કે જરા સજ્જ થઈને આવો, કારણ કે આપણે ત્યાં તો બધું જ જે કંઈ છે ને કામ એ હિન્દીમાં જ થશે. આટલું આત્યંતિક અને અતિરેક કરવાની પણ જરૂર નથી. આપણે થોડું ગુજરાતી અંગ્રેજી શીખીને બાળક સાથે કોમ્યુનિકેશન કરી જ શકીએ, પણ એને કારણે જે પેલું ભાષા માટેનો દુર્ભાવ પેદા થાય ને માતૃભાષા માટેનો, એ આપણી ચિંતાનો વિષય હોવો જોઈએ. મારું એવું એક વાક્ય એક અવતરણ કોટેશન તરીકે હવે બહુ ફરે છે, જેમાં મેં કહ્યું છે કે ડોલરની સામે રૂપિયો સસ્તો થાય એનો અર્થ અંગ્રેજી સામે ગુજરાતી સસ્તી થઈ એવો ન કરવો. વાહ, બહુ મુદ્દાની વાત છે. આપણે કોઈ પણ વ્યવહારિક કે બજારના જે કોઈ પ્રશ્નો છે એની વધઘટની સાથે માતૃભાષાની વધઘટને આપણે ક્યારેય નહીં લેખવી જોઈએ. અને ભાષા તો સાહેબ કામની કળા છે, આવડી જ જાય. આપણા કેટલા બધા ગુજરાતીઓ આપણા જ દેશમાં જુદા જુદા રાજ્યોમાં રહે છે, જે ગૃહિણીઓ છે એ સ્થાનિક ભાષા આપોઆપ બોલતી થઈ જાય છે. મુંબઈમાં છે એ બધા મરાઠીમાં વાત કરે છે એમના ઘેર કામ કરનારા સાથે, બજારમાં જાય તો પણ કરી લે છે સંવાદ. આપણે ત્યાં ઉત્તર ભારતથી જે માળી આવે છે કામ કરવા, તો બા એને સીધું સાદું એમને ફાવે એવી શૈલીમાં કહે છે કે કુંડે મેં પાણી રેડના. હા, હિન્દી. હવે પેલાને ખબર પડે છે કે ગમલામાં પાણી નાખવાનું બા કહે છે. હા, એ સમજીએ જાય. એટલે તમે જે તમારે ત્યાં રાજસ્થાનથી કામ કરવા આવનાર માણસને તમે ગીઝર ઓફ કરી દેજો એમ કહો છો, એના ઘેર ગીઝર નથી, પણ એને ખબર છે કે આ ગીઝર છે, ઓફ કરવો એટલે એને આ રીતે બંધ કરવું સ્વિચ, તો એ થઈ જાય. એને અંગ્રેજી નહીં આવડતું હોય તો એ સમજે. એ શીખી ગયો, કારણ કે કાનથી કેળવાયો. જ્યાં તમે ગયા છો ત્યાં તમારે જો મૂળ નાખીને મોરવું હોય તો ત્યાંની માટીને ઓળખવી તો પડે. દર્શક મિત્રો, નવી એક ટેકનિક તુષારભાઈએ સહજ ભાવે આપણી સામે ખોલી નાખી કે ભાષા છે એ કાનની કળા છે, એ કાન દ્વારા આપણે શીખીએ છીએ. એક મહત્ત્વનું એક વૈજ્ઞાનિક જેવું ભાષાશાસ્ત્રી તરીકે તુષારભાઈએ આપણા દર્શક મિત્રો માટેની એક ઊંચી આપણને આપી દીધી. કોઈ ભાષા આપણને નથી સમજાતી તો એને વારંવાર સાંભળવાનો પ્રયાસ કરવાને કારણે એ ભાષા સરળતાથી આપણે શીખી જાય છે. અને આપણને અઘરી લાગતી હોય એવી ભાષા થોડા વખતમાં આપણી બહુ ન ભણેલી એવી માં કે દાદી કે દાદા જ્યાં દીકરાને કારણે રહેવા જવાનું થયું હોય ત્યાંની ભાષા એ રાજ્યની બોલતા થઈ જાય છે. આવું તો આપણી અહીંની ત્યાં પરદેશમાં એ લોકો અંગ્રેજી શીખી જ જાય છે ને વાત કરી જ શકે છે. ધીરે ધીરે એમને ફાવી જાય ને છેલ્લે મુદ્દા પરથી વાર્તા તો આવડતી જ હોય ને. તમે નાના નાના વાક્યો કરી શકો. ગાંધીજી તો આમ થાય નાના વાક્યોનો આગ્રહ રાખતા. હું આવ્યો, બેઠો, ગયો. તો એ રીતે આપણા વડીલ પણ બહાર જાય છે તો વાત કરી લે છે કે ને કદાચ પ્રાથમિક ન માહિતી હોય કે હળદરને શું કહેવાય, ક્યાં ને મરચાને શું કહેવાય, તો એક બે વખતમાં વાંચીને શીખી લે. શબ્દોની પેલી રે ભંડોળ, થોડુંક શબ્દ ભંડોળની મર્યાદા હોય એ પણ સમૃદ્ધ થઈ શકે સાંભળતા સાંભળતા. પણ વિકલ્પ તમે જ્યારે આટલા બધા ઉપલબ્ધ હોય, હવે તો આ મશીન હાથમાં ફોન આવી ગયા, એમાં એવી સુવિધા છે. અમે ક્યાં હતા, સ્વિટ્ઝરલેન્ડ હતા, તો એ ભાષા નહોતી, આમ લખેલી લિપિ ઇંગ્લિશ, એટલે અમને એમ થયું કે આપણને અંગ્રેજી આવડે છે તો વાંચીએ, પણ એ લખેલું આપણને સમજાય નહીં, કારણ કે એ ભાષા એમની હતી, લિપિ અંગ્રેજી હતી. એટલે પછી હવે આ મશીનમાં એવા સુખ પણ આવી ગયા છે કે તમે એ મશીનની મદદથી એને
ટ્રાન્સલેટ કરીને તમારી ભાષામાં સમજી લઈ શકો કે આ શું લખ્યું છે, એનો અર્થ શું થાય છે. તમે જે કહો એને એ દુકાનદારને પણ એ સમજાવી શકાય. જાપાનમાં અમે ફરવા ગયા બાપુ સાથે કથામાં, ત્યારે પણ એટલા પ્રામાણિક માણસો છે, આપણે આમ મુઠ્ઠી ખોલી દેવાની એટલે એમાંથી જે એકચ્યુઅલી એ રકમ લઈ લે, કારણ કે એણે તમને પ્રવેશતી વખતે જ કહી દીધું છે નો ઇંગ્લિશ. હવે તમને એમ થાય કે જે ભાષાનું આટલું બધું મને ગૌરવ છે કે મને આવડે છે, એનો પ્રવેશ નથી, તો ત્યાં કોઈ એટલો બધો મહિમા કરતું નથી. સ્વિટ્ઝરલેન્ડ પુરુષોત્તમભાઈ એવી મજા આવી કે એક સ્થાનિક આપણા ગુજરાતી પરિવારના ભાઈએ આ વાત મને કીધેલી કે હું રેસ્ટોરન્ટમાં બેઠો હતો અને બાજુના ટેબલ પર આપણા દેશની જ 2 દીકરીઓ વાતો કરતી હતી. એ મિશ્ર ભાષામાં વાત કરતી હશે. એક સ્થાનિક માણસ સાંભળતો હતો. એણે આ દીકરીઓને એવું કહ્યું કે તમે કેમ તમારી પોતાની દેશની એક જે ભાષા હોય એમાં નથી બોલતા, મિશ્ર કેમ? હા, એમ કે અહીંયા જ્યારે 2 જણા તમે જાણો છો, 2 ઇન્ડિયન છો, તો તમારી ઇન્ડિયાની, પછી એમને સમજાવ્યું આ દીકરીઓએ કે અમારે ત્યાં ઇન્ડિયામાં પણ જુદી જુદી ભાષા જુદા રાજ્યોમાં છે, એટલે એની વચ્ચેથી એક કોમન કાઢી છે. પણ એને એ જે ગૌરવબોધનો આગ્રહ હતો કે અમે અહીંયા અમારી જ ભાષામાં બોલીએ છીએ. તો તમે તમારી ભાષામાં તમારી ભાષામાં બોલવામાં સંકોચ કેમ અનુભવો? અને આપણે જોઈએ જ, હું તો કોલેજમાં ભણતો ત્યારે હોસ્ટેલમાં આપણા સૌરાષ્ટ્રના ઘણા બધા દીકરા દીકરીઓ હોય. આપણે ત્યાં હું સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતો હતો. મસ્તું પણ એક આધુનિક વાતાવરણ, આપણને પણ થોડો કલ્ચર શોક લાગી જાય એવું હતું. પણ એ જે હોસ્ટેલમાં આવીને રહ્યા હોય એ છોકરાઓ બહુ આમ ખુલીને બોલે નહીં. અને એમની જે રોજની પદ્ધતિ હોય, લહેકો હોય, એ એમનો હોય. હવે સૌરાષ્ટ્રમાંથી રાજકોટમાંથી આવ્યા હોય, એ આપણે અહીંયા રહેતા હોય, તે થેન્ક યુ હો એમ કે. હવે અહીંયા હોય એ લોકોને એમ થાય થેન્ક યુ પછી હો શું? શેને માટે? પણ મેં કીધું એટલે હોમાં મહિમા છે એનો. એ થેન્ક યુ હો એટલે કન્ફર્મ તમને થેન્ક યુ કીધું એણે. પણ એ રીતે આ ભાષાનું જે સૌંદર્ય છે ને એની જે આ બધી છાંટ છે. આકાશવાણીમાં નોકરી કરતાં કરતાં હું એકદમ માન્ય ભાષા સ્ટાન્ડર્ડ લેંગ્વેજમાં વાત કરું છું. એટલે પછી ત્યાં એક કાર્યક્રમમાં હું બોલતો હતો, કોમ્પેરિંગ કરતો હતો. બહાર નીકળ્યો એટલે એક બહુ વરિષ્ઠ ઉદ્ઘોષક હતા, એમણે મારું ધ્યાન દોર્યું. મને કે તમે સૌરાષ્ટ્રમાંથી આવો છો? મેં કહ્યું કે હા, અમારા મૂળ તો ઝાલાવાડમાં છે. તો મને કે ના, એ લાગ્યું જ. મેં કીધું કેમ એવું તમને લાગ્યું જ? હું તો એકદમ શિષ્ટ, એકદમ શુદ્ધ અણિશુદ્ધ પરિશુદ્ધ ગુજરાતીમાં બોલું છું. તો કે ના, તમે વાતચીત કરતી વખતે એવું બોલ્યા કે ઘોડાગાડી. મેં કહ્યું હા, ઘોડાગાડી બોલ્યો. તો મને કે હા, એ ખબર પડી જાય તમે સૌરાષ્ટ્રમાં છો. પછી મને સમજાયું કે આ ઉચ્ચાર શાસ્ત્રની રીતે વિવર્ત અ એટલે કે મોટો અ, એ સૌરાષ્ટ્ર ગોળ અને ગોળ વાળો. પછી મેં કીધું બેન જો આમાં એવું છે કે તમારે અહીંયા અમદાવાદમાં તો શું છે કે અહીંયા મંદિરની બહાર ઘોડાગાડી હોય, એમાં જે ઘોડા હોય ને બકરી જેવા હોય એટલે ઘોડા હોય. અને અમારા સૌરાષ્ટ્રમાં આવતો હોય ને ઘોડા હોય, અમારા મોં ભરાઈ જાય એવા આવે. પણ ઉચ્ચારની જે મજા છે એ ભાષાનું સૌંદર્ય છે. તમે અમુક વિસ્તારોમાં નાનો ઓ છે જ, એમાં બીકોમ કરીને લો કરે જ. હવે મેં કહ્યું લો શું કરવા કરવું જોઈએ? પણ શું આપણે લો કરેની વાત છે, એ લો કરે. એ કોફી પીને બોબી જવા જાશું. હવે કોફી બોબી તો પણ આ બધું જો કાન કેળવો ને તો તમને એટલી મજા આવે. આ સૌંદર્ય છે ભાષાના, એને એ રીતે માણવાના હોય. ઉત્તર ગુજરાતનો લહેકો જુદો છે, સૌરાષ્ટ્ર જુદું છે, દક્ષિણ. આકાશવાણીનું દમણમાં કેન્દ્ર શરૂ કર્યું સાહેબ, અને હું ત્યાં ગયેલો તો મારા ડ્રાઈવર જે હતો ભાઈ, એ મને લેવા આવ્યો. એ સ્ટેશને મને બહાર મળીને કે બહુ સારું થઈ ગયું એમ કે તું આવી ગયો એમ કે સાહેબ તું આવી ગયો. હવે આપણે આકાશવાણી અમદાવાદ સાહેબને હા તો આપણને તું કહે છે. પછી રહીને ખબર પડી કે એની ભાષામાં માનાર્થે બહુવચનમાં તું જ છે. એ અપમાન નથી કરતો તમારું. મને માંગરોળમાં હું એક સભા લેવા ગયેલો તુષારભાઈ. એમાં મારી સાથે ત્યાંના મેયર આગેવાન મને લેવા આવેલા. અને પછી અમે ક્યાંક ફ્રેશ થઈને પછી સભા સ્થળ તરફ જતા હતા. તો રસ્તામાં બધી દુકાનોમાં એ હાકલો મારે, એટલે હાલ એને બેઠો છો, મોર થા હંધાઈને તુકારે બોલાવે. તો મેં કીધું હું આની હારે આવ્યો છું, પછી પછા ઓછા કરાવશે આ. એટલે મેં મંચ ઉપર જઈને
બીજા આગેવાનોને પૂછ્યું. મેં કીધું આ ભાઈને હું લઈને આવ્યો ને એની હારે આખી બજારમાં થતો આવ્યો છું ને ભાઈએ બધાને તુકારા કર્યા છે, તો એ કંઈ ઇન્ટેન્શનથી તો આ આપણી સાથે છે ને? તો કે ના ના, એ તો આપણો ખમતીધર આગેવાન છે. પછી મેં એને પૂછ્યું, એને જ મેં કીધું ભલા માણસ, હમણાં ચૂંટણી સુધી તો હથિયારો હોતે જમા કરાવવાનો નિયમ છે અને એનો જ આ એક પ્રકાર છે. એટલે આને મેં કીધું આપણે હમણાં જમા કરાવી દેવાય હમણાં આવું. તો કે ના 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 સાહેબ, અમે તો કે ને પ્રેમથી જ તું કહીએ, બાપની તું કહીએ કે. તો એ એનો મૂળ બોલચાલની ભાષા છે. એટલે હવે એ તમને જો ખબર હોય ને હા. પછી તો તમને પછી ઓછું ના આવે, ખરાબ ના લાગે. આ બધી કોમ્યુનિકેશનની મધુરતાઓ છે. ઘણા હાસ્ય કલાકારો જોકમાં એવી રીતે કહે છે કે આકાશવાણીનું સુરત કેન્દ્ર ખોલતા પહેલાં એમ કે બહુ મૂંઝવણ હતી એ લોકોને કે આ લોકો હવે આ તો સંબોધન તો ઠીક, પણ એ વિરામ ચિહ્નોમાં પણ ગાળો વાપરે, એવા વિશેષ શબ્દોનો ઉપયોગ કરે છે અને બહુ સહજ રીતે કરે. હા બિલકુલ. એ સાહેબ મીટિંગમાં બેઠા હોય ને, હા એમાં કે તો એને આપણે એમનો પગ આમ દબાવો પડે બાજુમાં બેસીને, હા. એટલે કે શું થયું? હું કહું પેલું બોલી ગયા. હા. મને કે નથી બોલ્યો. મેં કહ્યું આ બોલી ગયા સાહેબ. તો કે હવે અહીંયા અમારે છે ને બધા બોલે છે, એટલે હવે કોઈ માઇક્રોફોન પર તો કોઈ ન જ બોલે ને, બધા ધ્યાન પણ રાખે જ. તો તમારે જ્યાં સાવધાની રાખવાની છે ત્યાં એ રીતે, જ્યાં સહજ છો ત્યાં તમારી રીતે તમે બોલો તો ખરા. પણ હવે અંગ્રેજી નથી આવડતું એટલે નહીં બોલવું. આ છોકરાઓની જેટલાની હું વાયવા લેતો હોઉં, એને આવડતું હોય પણ જવાબ ના આપે. ઓહ, એટલે આપણને મૂંઝવણ થાય. આપણે એનો શોધ નિબંધ એના હાથમાં આપી એક કોપી ને પછી કહેવું પડે કે 56મા પાના પર આ જે પેરેગ્રાફ તમે જે મૂક્યો છે એ મને સમજાવો. અલબત્ત એણે પેલું કટપેસ્ટથી કર્યું હોય એટલે એને પોતે ન વાંચો એ જુદી વસ્તુ છે, પણ એને એમ થાય કે હું બોલીશ ને ભૂલ પડશે તો. કોન્ફિડન્સ. હા, એટલે આજે છોકરાઓ ગુજરાતી પરિવારમાંથી આવીને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણવા જાય છે અને એક મુશ્કેલી આ પણ પડે છે કે બાળકો પૂછાયેલો પ્રશ્ન નથી સમજતા એવું નથી, પ્રશ્ન સમજે પછી એનું મન એનું ભાષાંતર કરે અંગ્રેજીમાં, એનો જવાબ તૈયાર કરે પહેલાં ગુજરાતીમાં, પછી ઇંગ્લિશમાં અને પછી એ બોલે. એટલે હવે આ જે late પ્રોસેસ છે ને એ એને ધીમો પડે, લેટ કરે. હા, એટલે તમે એ બાળકને સ્લો કહો. બાળક સ્લો નથી, એને જે પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું પેલા જવાબની અભિવ્યક્તિ પહેલાં, એને કારણે એ થોડો ધીમો પડ્યો છે. હવે જો એને કીધું હોત કે ગુજરાતીમાં જ બોલતો, એને ધડ દઈને કહી દીધું હોત કે શું કહેવા માગે છે. ઘરનું વાતાવરણ છે, તમારા પરિવારમાં જે ભાષા બોલાતી હોય એ સ્વાભાવિક રીતે તમારી પ્રથમ પસંદગી હોય. તુષારભાઈ, આપની સાથે વાત કરતાં કરતાં મારા મનમાં એવો વિચાર આવે છે કે ભાષા વૈજ્ઞાનિક શબ્દ એ ઘણી વખત સાંભળવામાં આવ્યો હતો. આજે એનો રૂબરૂ પરિચય થઈ રહ્યો છે. એટલા માટે કે એક બાળકને પ્રશ્ન પૂછવામાં આવે છે, એ પ્રશ્નનો જવાબ એને આપતા પહેલાં જે પ્રોસિજર, એની માનસિક પ્રોસિજર થાય છે, એ વિધિને આટલી સરળ અને સહજ રીતે હું પહેલી વખત સાંભળી રહ્યો છું કે કોઈ બાળકને પ્રશ્ન પૂછતા આવે તો એને પહેલાં ગુજરાતીમાં સમજે, પછી ગુજરાતીમાં એનો જવાબ તૈયાર કરે અને પછી એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરે અને પછી એ શિક્ષકની સામે રજૂ કરે. એટલો એ સમય લે, એટલે કમ્પેરેટિવલી બીજા બાળકોની દૃષ્ટિએ આપણને એમ લાગે છે કે આને આટલી વાર લાગી, જે ખરેખર એક માનસિક પ્રક્રિયાનો ભાગ છે. એ એની ગુણવત્તાનો ભાગ નથી, એ એની ક્વોલિટીનો ભાગ નથી. હા, એને નથી આવડતું એવું જ નથી. દર્શક મિત્રો, ખાસ કરીને ગુજરાતી બાળકો તરીકે આવી બધી બાબતોને આપ સમજવાની કોશિશ કરી અને ગુજરાતી ભાષાના ગૌરવની સાથે જોડાયેલા રહેજો. અને પછી એક વખત તમને મૂળ તો એટલે આમાં એવું છે કે છોકરાઓનું તો વારો પછી જ આવે છે. આ જે છે એ વાલીઓનો જ પ્રશ્ન છે. એમને જ આ મનમાં આ ગૌરવ બોધ નથી, કારણ કે એને છે ને એને જોડી દીધું છે. મા બાપ છીએ એટલે બાળકોના ઉજ્જવળ ભાવિની ઈચ્છા તો સૌની હોય, અને અત્યારના સમયમાં પતિ પત્ની બે જણા સંઘર્ષ કરીને કામ કરીને પેટે પાટા બાંધીને જે કંઈ પૈસા લાવે ઘેરને એમાં બાળકને બધું ઉત્તમ આપવું એ કરતા હોય, એટલે એમની લાગણી હોય. ઘણી વખત પરદેશમાં પણ આપણને એ વાત સાંભળવા મળે કે બાળકોને માટે બધું જ લાવી આપવાની મથામણમાં મા બાપ બાળકને ખરેખર શું જોઈએ છે એ ભૂલી જાય છે. બાળકને જોઈએ છે મા બાપનો સમય.
હવે એ સમય આપી નથી શકતા અને સાધન આપી દે છે. હવે એટલા બધા સાધનો ભરી દીધા છે એમનો ખાલીપો ભરવા માટે. અને મેં છે ને હું નોકરી કરતો એટલે ટ્રાન્સફર પર રહું એટલે ઘેર એક રજાઓમાં આવેલો અને મારો દીકરો ભણે એટલે એને જ્યાં ટ્યુશન ક્લાસ હતા ત્યાં હું એક વખત ગયો જોવા માટે કે એને અંગ્રેજી એમ કે બોલવાનું લખવાનું આવડે એવા ભાવથી એને ક્લાસ જોઈન કરેલા. તો હું ત્યાં ગયો અને એના ટીચરે મને એવું કહ્યું કે તુષારભાઈ આ તમારો દીકરો છે ને એણે એવું કહ્યું કે મારે જ્યારે કંઈક આમ મને મન હોય ને કે આ વાત પપ્પાને કહું ત્યારે પપ્પા હોતા નથી ઘેર. ક્યાં વાત હે. એક ક્ષણે સાહેબ મેં વોલન્ટરી રિટાયરમેન્ટ લઈ લેવાનો નિર્ણય લીધો અને આપી પણ દીધું રાજીનામું. મેં કહ્યું મારો દીકરો જો ઈચ્છતો હોય એ વખતે હું ઉપલબ્ધ ન રહું તો એનો અર્થ શું? અને એમાં કન્ફર્મેશન ત્યાં મળ્યું કે મારા પપ્પાને પેરાલિસિસ, એ બહુ મોટા સાહિત્યકાર, એમની પાસે અભિવ્યક્તિ, એમનું લેખન અને ભાષા, એમને જમણો હાથ જ જમણી સાઈડ જ પકડાઈ ગયેલી, એટલે વ્યક્ત થવાની મર્યાદા. એટલે હું આવું ને ત્યારે એ મને એટલું પૂછે, આવી ગયો બેટા? અને જતો હોઉં ત્યારે એમ કે છે જાય છે બેટા. મને તો જો મારા બાપને જરૂર છે ત્યારે હું પાસે નથી. મારા દીકરો ઈચ્છે છે કે એવી કોઈ ક્ષણ કે જ્યારે પપ્પા બાજુમાં હોય તો સારું, ત્યારે હું નથી. તો પછી આ બધું જે કંઈ આપણે કરીએ છીએ જો એમના માટે કરીએ છીએ એવું કહેતા હોઈએ તો એમના માટે ખરેખર શું કરવાનું છે? ભાવુક થયા વગર પણ આપણે આપણી મર્યાદાઓ જે કંઈ પછી ઊભી થશે. બધાએ મને કીધું કે દીકરો તો હજુ ભણે છે, કાલ સવારે કોલેજમાં, પછી લગ્ન ને બધું, હવે જ ખરી પૈસાની જરૂર પડશે, સરકારી નિયમ પ્રમાણે તો 6ઠું પગાર પંચ આવવાનું છે ને. મેં કહ્યું સાહેબ હજુ નોકરી એટલી બાકી છે કે 7મું પણ આવશે. પણ મેં કહ્યું હવે નહીં. આ બધા આ બે જે પાત્રો છે મારા જીવનના મહત્ત્વના, પત્નીએ તો સમજીને ચલાવી લીધું, આ બે માટે મારે સમજવું પડશે અને હું આ મૂકી દઉં એ જ સારું છે. તો મા બાપ બાળકો માટે સમય આપવા તૈયાર નથી, આપે નહીં. એવી આર્થિક સંજોગો પણ હોય, સામાજિક સંજોગો પણ હોય, તો થોડુંક કંઈક એવું ટાઈમ ટેબલ બનાવે. રજાઓ વેકેશન આપણે કરીએ છીએ તો મા બાપો વેકેશનનું ટાઈમ ટેબલ એટલું ભારે બનાવી દે છે બાળકના કે બાળકને આમ માંડ આ ચોપડીઓમાંથી છૂટ્યું હોય તો બીજામાં ચોંટાડે, એને જાતના વર્ગોમાં નાખી દે, એને કંઈક સ્કેટિંગમાં નાખે ને ત્યાંથી લઈ જઈને સ્વિમિંગમાં નાખે ને સ્વિમિંગમાં અડધો ભીંજાય ત્યાંથી ઉપાડીને ટેનિસમાં મૂકી આવે ને, દીકરીઓ એને કંઈક ડાન્સમાં નાખે ને કોઈ ક્રાફ્ટ્સમાં મૂકી આવે ને સ્પેનિશ શીખવા મોકલી દે. મેં તો એક દિન પૂછ્યું કે સ્પેનિશ શું કામ? તો કે નહીં, હમણાં પરદેશમાં સ્પેનિશ આવડતું હોય તો. અને મેં બધાના છોકરા જતા જ રહેવાના છે પરદેશ, કોઈ અહીંયા રહેવાના છો કે નહીં? દર્શક મિત્રો, મારા મનમાં એક ભાવ આવી ગયો છે એટલે હું તુષારભાઈને અટકાવીને આ વાત કરવાના મતનો છું. એમનું એક વાક્ય આવ્યું કે બાળકોને જોઈએ છે સમય અને વાલીઓ આપે છે સગવડતા. સમયને બદલે સાધનો આપે છે અથવા તો સગવડતા આપે છે. એ તો વિષય તરીકે એમણે એક વાત આપણી સામે મૂકી, પણ એ વાત મૂકતા પહેલાં એણે જિંદગીમાં એને અમલમાં મૂકી છે. આ એક સમાજ જીવન માટેનો ઉત્તમમાં ઉત્તમ દીવાદાંડી જેવો કેસ આપણી સામે છે. હું મોજે દરિયાના સૌ દર્શક મિત્રો વતી તુષારભાઈને હૃદયપૂર્વકની વંદના કરવાના મતનો છું કે આપણી જે કુટુંબ પરંપરા હતી સાહેબ, એના મૂળમાં જ આ વિષયો હતા કે કુટુંબ માટે તમે શું કરી શકો છો, કુટુંબ માટે તમે શું કરો છો. જ્યારે આજે આપણે આપણા માટે બધું કરવા માટે હિમાલય ચડવા તૈયાર છીએ પણ કુટુંબની સાથે રહેવા તૈયાર જ નથી. આજે પિતા પોતાના પુત્ર માટે કલ્પનાતીત ખર્ચો કરવા તૈયાર છે. એની ફી ગમે તેટલી હશે, ગમે ત્યાં એને મોકલવો હશે, એ બધું કરવા તૈયાર છે, પણ એમની સાથે 10 મિનિટ બેસવા તૈયાર નથી. આ એક ખૂબ મોટો ગેપ્સ સામાજિક જીવનનો એક તજજ્ઞ તરીકે તુષારભાઈએ શોધી કાઢ્યો છે. શોધી કાઢ્યો છે એટલું જ નહીં, પોતાની જિંદગીમાં એનો અમલ કર્યો છે. પોતાના પૂજ્ય પિતાશ્રીની નિશ્રામાં રહેવા માટે અને પોતાના સુપુત્રની સાથે સમય વ્યતીત કરવા માટે
પોતાની નોકરીનું રાજીનામું આપી અને કુટુંબની વચ્ચે પ્રસ્થાપિત થવા માટેનો એમણે પ્રયાસ કર્યો છે. એ હું એમ માનું છું કે એમની વ્યક્તિગત પ્રશંસા માટેનું આ કારણ નથી, પણ સમાજ માટે દીવાદાંડીનું આ એક કારણ અને કામ બન્યું છે. એવું આપણે સૌએ આમાંથી શીખ લેવા જેવી છે. સાહેબ, આપણા સમાજ જીવનની અંદર આ એક મોટામાં મોટી એક પ્રકારની વ્યવસ્થામાં એક ખામી ઊભી થઈ ગઈ છે, અને જેના કારણે વડીલ અને પુત્રો અને પિતા અને પુત્રો, પુત્ર અને પિતા, માતા અને પુત્ર, સાસુ અને વહુ, મા અને દીકરી, આ બધાની વચ્ચે આ ગેપ્સ એ આપણને અત્યારે જોવા મળે છે. મને એવું લાગે છે કે એક ભાષાના વૈજ્ઞાનિક તરીકે એમણે સમાજ જીવનને પણ ખૂબ સારી રીતે અભ્યાસ કરીને અને એમને એક ટકોર માત્રથી અને એમના દીકરાના ટ્યુશન ક્લાસના કોચે એમ કહ્યું કે તમારા દીકરાએ મને આવી વાત કરી છે કે મને જ્યારે કંઈક એવું એમ થયું હોય કે આજ મારે આ મારા પપ્પાને કહી દેવું છે, પણ ત્યારે ખરેખર પપ્પા હાજર નથી હોતા. અને આ વાતમાં એટલું ગંભીર સૂચિતાર્થ મને જોવા મળે છે કે કેટલીય કમનસીબ ઘટનાઓ માત્ર આવી એક ન કહેવા જેવી વાત નહીં કહેવાને કારણે આત્મહત્યા સુધી દોરી જતી હશે. ગૂંચવાયેલી વાતોના મૂળમાં બહુ ઊંડું કશું નહીં હોતું હોય. એક વખત એના મનમાં એવું આવ્યું હોય કે હું આ મારી માને કહી દઈશ, હું આ મારા પપ્પાને કહી દઈશ, અને એ ટાઈમ ફ્રેમમાં ન સેટ થયું અને એ પછી ગુંબળું એ મોટી ગાંઠ બની જાય. અને એમાંથી કેટલીય ઘટનાઓ જે સમાજ જીવનમાં જોવા મળે છે એનું નિદાન તુષારભાઈએ આપણી સામે રાખ્યું છે. એને માટે આપણો સંપૂર્ણ દર્શક વર્ગ આજે એમનો ઋણી બની ગયો છે. હું તુષારભાઈને વિનંતી કરીશ કે આપ જે પ્રકારે પારિવારિક જીવનની અંદર આપે એક આ પ્રયોગ કર્યો અને એ પ્રયોગને કારણે આપના કૌટુંબિક જીવન ઉપર જે અસરો આવી હોય એ અંગેની પણ આપ વાત વિસ્તારપૂર્વક કરશો તો દર્શક મિત્રોને એક કેસ સ્ટડી જેવું પણ જાણવા મળી શકશે. એટલે કદાચ કોઈને એમ લાગે કે ચાલો આમ કંઈક સેન્સેશનલ વાત થઈ, ચાલો આવું થયું, પછી એમણે નોકરી મૂકી દીધી. જી જી જી, નોકરી મૂકી દેવી, હા, એ અઘરું છે. મિડલ ઇન્કમ ગ્રુપના લોકો માટે તો બધું બહુ મુશ્કેલ મામલો છે. અમે તો શરૂઆત જ 425 બેઝિકથી કરી હતી. એટલે એ પ્રકારે પણ તે છતાં આવો કેમ નિર્ણય લીધો એ અગત્યનું છે. મારી એક વિડીયો બહુ લોકોમાં ફરીને બધાને, મારા પપ્પાએ મારી નોટમાં એવું લખી આપ્યું હતું, ચિરંજીવી તુષારે ગૃહ કાર્ય કર્યું નથી દુર્ગેશભાઈ. એટલે હું મારી શાળામાં આમ બતાડી દઉં. એટલે મારા શિક્ષકો પણ એવા, એ સમયે તો શિક્ષકો એવા મજાના હતા, એમણે એ વાંચી રાખેલું. એટલે એમણે મને કીધું, તુષારભાઈ હવે ગૃહ કાર્ય લાવો ત્યારે ગૃહ કાર્ય બતાડજો. ચિઠ્ઠી તો મેં વાંચી લીધી, કારણ કે પપ્પાએ તારીખ નહીં રાખેલી. એનો અર્થ છે કે એ માનતા હતા કે કોઈ દિવસ જ આમાં પરિસ્થિતિ બદલાશે નહીં. એટલે એક બહુ સિનિયર જજ સાહેબે મને એક કાર્યક્રમમાં કીધું, મને કે તુષાર, તારી એ વિડીયો છે ને, મેં મારી પુત્રવધૂને પણ મોકલી કે જેથી એ પણ એના બાળકો સાથે કેવી રીતે આપણે કામ લેવું જોઈએ. મેં કહ્યું, સાહેબ આમ તો હવે આપે જ કહેવું જોઈએ, હું તો બહુ નાનું પડું એવું કહેવા માટે. એક માએ મને કીધું કે આ તમારો વિડીયો છે ને, એ મારા દીકરાએ એના ટીચરને ફોરવર્ડ કરી દીધો કે ઘરકામ કરાય નહીં. મેં કહ્યું, આ વિડીયોને એડિટ કરેલા ફોર્મમાં તમારા સુધી પહોંચે એટલે તમને ગેરસમજ થાય છે. હું તો મારી મા શિક્ષક, મારા પપ્પા લેખક, અમારા ઘરમાં સાહિત્ય અને શિક્ષણ બંનેને માટે આદર જ છે. પણ પપ્પા જે સમય ગાળતા હતા અમારી સાથે એ સૌથી અગત્યનો હતો. એ આ શાળામાંથી ઢગલાબંધ ઘરકામ આપે, 25 વાર લખી આવજો, 50 વાર લખી આવજો, પુનરાવર્તનથી દ્રઢીકરણવાળા હશે. એટલે હવે પપ્પા એમાં સ્પષ્ટ માનતા કે શાળાનું કામ શાળામાં પૂરું થઈ જવું જોઈએ. ઘર કામ છે ને, એ ઘરે મમ્મી પપ્પા અને બાળક વચ્ચેની એ કોમ્યુનિકેશન, એકબીજાને માટે સાથે પસાર થતો સમય, એમાંથી અજાણતા શીખવા મળે તે સંસ્કાર નામનું જે મહત્ત્વનું તત્વ, એને માટેનું છે. મારા પપ્પા અમારા લોકોની સાથે ભરપૂર સમય પસાર કરતા. તમને એમ થાય કે મેં નોકરી નહોતા કરતા,
તો મમ્મી પપ્પા બે જણાએ જ્યારે લગ્ન કર્યા ત્યારે એવું નક્કી કર્યું હતું. મમ્મી સરકારના શિક્ષણ વિભાગમાં નોકરી કરતી હતી, પપ્પા લેખક ફ્રીલાન્સ. એટલે બેઉએ ભેગા થઈને નક્કી કર્યું કે મમ્મીની આ જોબ સરકારી છે ને ચાલ્યા કરે, તો પપ્પાએ કીધું કે તો હું ઘેર રહીને છોકરાઓનું ધ્યાન રાખીશ. અને એમણે એમાં અમારી સાથે એમને વાર્તાઓ કે અંગ્રેજીમાં કોમિક્સ આવતા હતા, એ કોમિક્સમાંથી ગુજરાતી કરી અને અમને વાર્તા સંભળાવે. એ જમાનામાં હું 50 વર્ષ શું 60 વર્ષ પહેલાં એ બધી વાર્તાઓમાં આવતા એ પાત્રો કોમિક બુકના હું શાળામાં ઊભો રહીને વાર્તા કહેતો ક્લાસરૂમમાં ફ્રી પીરિયડમાં. એમાં વાર્તા બનાવતો જાઉં ને કહેતો જાઉં. આજે કંઈ બોલું છું, અભિવ્યક્તિની જે કંઈ આ કલા છે, મારે જોઈતો શબ્દ મારી બાજુમાં ઊભો હોય છે. એટલે કારણ કે હું છે ને શબ્દો વાપરતો નથી, ઉપયોગમાં લઉં છું. વાહ! એટલે મને બહુ સ્પષ્ટ જ હોય છે, તે વર્ષોથી જ ખબર હતી. તો હું ત્યારે વાર્તા બનાવું, કહેતો જાઉં. એમાં આ બધા સુપરમેન ને બેટમેન ને રોબિન ને એ બધા પાત્રો એક વાર્તામાં ભેગા થાય ને આખું વર્ષ ચાલે. બીજા વર્ષે વળી એ વાર્તા આગળ ચાલે. એટલે વાર્તા બનાવતા જવી, ઊભા ઊભા બોલતા જવી, રસપ્રદ રહે, ધ્યાન રાખવું. આ બધું એક વક્તા તરીકેનું જે મારું ગ્રૂમિંગ હશે એ શાળાના શિક્ષકોને આભારી છે કે જેમણે નહીં આવીને મને ઊભો થઈને વાર્તાઓ કહેવા માટે. પછી હવે આટલા વર્ષો પછી મિત્રો જે જાણે છે એમને ખબર હશે કે અંગ્રેજીમાં એવી ફિલ્મ આવી કે જેમાં આ બધા જે કોમિક કેરેક્ટર છે એ એક ફિલ્મમાં આવે. મેં તો વર્ષો પહેલાં મારી વાર્તામાં બધાને એકમાં મોકલી જ દીધેલા. તો આ બધું પપ્પા કરાવતા, નાટકો ભજવાવડાવે, એને માટેની પ્રોપર્ટી ઊભી કરી આપે. મોજાની અંદર ડૂચા નાખી અને આમ લાકડીને છેડે બાંધીને અમે ગદા લઈને હનુમાનજી બનીએ ને તીરકામઠા બનાવીએ. પપ્પાએ જે રીતે માર્ગદર્શન આપ્યું હોય, પપ્પા ખૂબ સમય આપતા. મુખ્ય વિષય આ છે. હવે જે પેલું ઘરકામ ન કરી લાવતા વાળી વાત જ તમે જો પકડીને ચાલો તો તમને અમારા ઉછેરની અધૂરી વિગત મળશે. તમે એ જાણો કે પપ્પા શું કરતા હતા. મારી મમ્મી એને પપ્પાને ગમતો વિષય ગુજરાતી, મમ્મીને ગમતો વિષય અંગ્રેજી. મેં BAમાં બંને વિષય રાખ્યા અને ફર્સ્ટ ક્લાસ પાસ પણ થયો. પણ ગણિત સાથે હું SSC થાઉં એવી મમ્મીની ઈચ્છા ને મને ગણિત બહુ ના ફાવે. મમ્મી સ્લેટ લઈ અને મારી બાજુમાં બેસીને દાખલો સ્લેટમાં ગણે અને હું આમ ઓબ્ઝર્વરની જેમ જોયા કરું એમાંથી. અને ફલસ્વરૂપે SSCમાં બોર્ડની પરીક્ષામાં મારા ગણિતમાં વધારે માર્ક આવ્યા ને ગુજરાતીમાં ઓછા આવ્યા. એટલે માં જે રીતે શીખવતી, પપ્પા જે રીતે શીખવ્યું, એ બધાથી અમે જે રીતે અમારો પિંડ ઘડાયો, એ પછી હું મારા સંતાન સાથે કામ પાડતો હોઉં ત્યારે એ વાતનું તો ધ્યાન રાખું કે એના ઉછેરમાં મારું યોગદાન એને ગૌરવ થવું જોઈએ, એવું હોવું જોઈએ. એટલે આ જે આપે નોકરી મૂકી દેવા માટેનો નિર્ણય લીધો પુત્રને સમય આપવાના આશય સાથે, એ બેઝિકલી આપના માતુશ્રી અને આપના પિતાશ્રીએ આપને આપેલા સમયની આપના મન ઉપર પડેલી અસરના પરિણામ સ્વરૂપ આવ્યું હતું. આખી એ વાતને જો આપણે સારી રીતે સમજવાની કોશિશ કરીએ તો આખરે મા બાપ દ્વારા સંતાનોના મન ઉપર ઊભી કરવા માટેની જે કોશિશ અસરની હોય છે એ ખૂબ લાંબા સમય સુધી પે કરે છે. અને એ ઉગી નીકળી અમારા કિસ્સામાં તો જે હશે એમાંથી ચલાવશું વાળી વાતમાં જે અમને અમારા માટે બીજી જે હૈયા ધારણ હતી એ અમારું સંયુક્ત કુટુંબ હતું. ક્યાં વાત હે. 2.5 વર્ષના છોકરાને જો સાહેબ બહાર મૂકી આવતા હોય તો એ છોકરાઓ મોટા થઈને આપણને કેટલો રસ રાખવા, એમાંથી જ આવ્યું છે. તમે ચકાચકીની વાર્તામાં ચકો ને ચકી બંને જણા ઉડીને ચકી લાવી, ચોખાનો દાણો ચક્કો લાવ્યો, મગનો દાણો કર્યું, બે ભેગા થઈને ખીચડી બનાવી. બરાબર. પણ જ્યારે બેમાંથી એક પાત્રને એવું લાગે કે હું ખાઈ જાઉં તો રાજાનો કાળિયો કૂતરો આવે જ અને ખીચડી ખાઈ જાય.